આવું થયું હોત તો પેલું થઈ જાત, અને જો આવું ના થયું હોત તો કેવું થઈ જાત? આ બે સવાલો આપણા 24 કલાકમાંથી 12 કલાક ખાઈ જાય છે. हमारे समय का सबसे बड़ा हिस्सा ये दोनों कल्पनाएं हजम कर जाती है कि यूं होता तो कैसा होता, और अगर यूं ना होता तो जाने क्या क्या हो जाता. આપણે ઘણી વાર એટલી બધી ઇમેજિનેશન દોડાવીએ છીએ કે યાર જો મને એકવાર ચાન્સ મળી ગયો હોત ને તો મેં આમનું તેમ કરી નાખ્યું હોત, ફલાણું કરી નાખ્યું હોત, ઢીકણું કરી. અરે ઓ શેખ ચલ્લી, હવે જે પતી ગયું છે એને છોડને ભાઈ. નાની વાતોમાં તુક્કા દોડાવવાનો શું મતલબ? પણ આપણે વિચાર્યા જ કરીએ કે આવું થયું હોત તો કેટલું સારું હોત, મને આ ચાન્સ મળી ગયો હતો, અને જો આવું ના થયું હોત તો બોસ મેં આમ કરી નાખ્યો. અરે ભાઈ, કાશ ऐसा कोई मंजर होता, मेरे कांधे पे तेरा सर होता. આવું બધું ગઝલોમાં સારું લાગે. રિયાલિટીમાં એક જ મંત્ર છે, મૂવ ઓન. પાછળ છોડો અને આગળ વધો. જો તમારી પિન ક્યાંક ભૂતકાળમાં ચોંટી ગઈ હોય અને વારે તમને કોઈ ફેલિયર કે સેડનેસ કે મિસ્ડ ઓપોર્ચ્યુનિટી કે તમારી ઇનડિસાઇસિવનેસ આ બધું તમારા પીછા કરતી હોય તો પછી એ દિમાગ પર હાવી થઈ જાય અને તમને સતત યાદ આવ્યા કરે કે યાર આવું થઈ જાત તો, જો મેં એ વખતે રાઈટ ડિસિઝન લીધું હોત તો. અરે હવે તો હું રિગ્રેટ કરું છું. તમારા માટે મોર્નિંગ મંત્ર છે, ગુજરા હુઆ જમાના આતા નહીં દોબારા, हाफिज खुदा तुम्हारा. 7:15 થઈ રહ્યા છે. રેડિયો મિર્ચી 98.3 FM, 16th July 2015. રેડિયો મિર્ચી 98.3 FM પર હું છું ધ્વનિત તમારી સાથે, અને તમારી સાથે છે આ વર્તમાનની ક્ષણ જે તમારું ભવિષ્ય ડિસાઈડ કરશે, તમારું ભૂતકાળ નહીં. ગુડ મોર્નિંગ માય ડિયર.